સોનગઢ તાલુકાના વડપાડા ઉમરદા ગામે નવી ગ્રામ પંચાયત માટે ફાળવવામાં આવેલ જમીનને લઈને વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે। ગામના સરપંચ દ્વારા ગ્રામ સભાના ઠરાવને અવગણીને ગૌચર જમીન પર ગ્રામ પંચાયતનું બાંધકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે ગ્રામ પંચાયતના સભ્યો, ઉપસરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તાપી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું કે ગામમાં અગાઉ યોજાયેલી ગ્રામસભામાં સ્પષ્ટ ઠરાવ કરવામાં આવ્યો હતો કે ગ્રામ પંચાયતનું બાંધકામ ગામઠણની જમીન પર કરવામાં આવે, પરંતુ સરપંચ દ્વારા આ ઠરાવને અવગણી ગૌચર જમીન પસંદ કરવામાં આવી રહી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગૌચર જમીન પશુઓના ચારણ માટે અગત્યની છે અને તે જમીન પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવાથી ગામના પશુપાલન વ્યવસાય પર સીધી અસર પડશે। તેમ છતાં સરપંચ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે આ મામલે ગ્રામજનોએ શું કહ્યું તે જોઈએ। જી મારું નામ લલિતભાઈ દાજીભાઈ, ગ્રામ પંચાયતનો સભ્ય છું અને પેલો ઠરાવ થયેલો ગ્રામ પંચાયતમાં નવી પંચાયત બનાવવા માટે અને એ મંજૂરી પણ મળી ગયેલી છે, પણ હાલ એવું કહેવામાં આવે છે કે પેલું જ્યાં લોકેશન છે ત્યાં નથી બનાવવાનું ને પેલા અલગ જ જગ્યાએ માપણી કરાવી દીધેલી, એટલે અમે ફરિયાદ આપેલી છે। આગળ જૂની ગ્રામ પંચાયત છે ત્યાં બનાવવું છે કઈ જગ્યા પર? ના, ત્યાં જૂની ગ્રામ પંચાયતનો પહેલો ઠરાવ ત્યાં જ આપેલો અમે, પણ ત્યાં ના મંજૂર થયેલું ગૌચરના હિસાબે, એટલે અમે બીજી ગામતળની જગ્યામાં ઠરાવ આપેલો અને ત્યાં મંજૂરી મળી ગયેલી છે, પણ હાલ ત્યાં પહેલાં બનાવવા નથી માંગતા એમ। કોણ બનાવવા નથી માંગતા? એ સરપંચ શ્રી લોકો। અમારા રમેશભાઈ પ્રતાપભાઈ કોકણી, વડપાડા પરમબરદા ગામથી અમારી માંગ છે કે જે પંચાયત છે આ ગામની પંચાયત એ અમે સેન્ટર પર જે લોકેશન ગામ રીતે અમે નક્કી કર્યું છે ત્યાં જ બંધાવવું જોઈએ, એ અમારી માંગ છે। સામેથી એ લોકો ખૂણામાં લઈ જવા માંગતા છે ને, એ અમારી માંગ નથી, એના માટે અમે આગળ ફરિયાદ આપેલી છે। આગળ ફરિયાદ આપી ત્યારે શું જવાબ આપવામાં આવ્યો? એમાં જવાબ એ સેન્ટર પર એટલે જે લોકેશન છે ને ત્યાં જ બનાવવામાં આવે એવી રીતે। હાલ અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું? હા, એ તો જ્યાં લોકેશન છે ને, જ્યાં તમે જગ્યા નક્કી કરી છે ત્યાં જ બનાવવામાં આવે એમ કીધું।